બહુ અદભુત સ્તુતિ કરી છે. નાગર બ્રાહ્મણો હાથ જોડીને પ્રભુને કીધું, પ્રભુ આજે તમે અમારો હાથ ગ્રહણ કર્યો છે, હવે છોડતા નહીં, નહીતર અમારી નાગર બ્રાહ્મણની જાત ખરાબ બહુ કે હો, હરિભજન કરવા દે નહીં. શિવને બહુ માને હો, મહાદેવજીને માને, પણ એમાં જો કોઈ વિષ્ણુનો ભગત થયો ને મારા વાહે છેડતી કરે એની હો. એટલે અમારી નાતીમાં ભગત બહુ ઓછા. નાગર બ્રાહ્મણો મહારાજને કે અમારો જુનાગઢમાં નરસિંહ મહેતો અમારો નાગર બ્રાહ્મણ હતો, કે વાહે પડી ગયા હતા ને બધા, એને નાત બારો કર્યો હતો હો, ભજન કરતો હતો, બીજું શું કરતો હતો કયો? નરસિંહ મહેતો હેરાન કરી નાખ્યો તો ભેગા થઈને બધા, એ અમારા નાગરિયા, બીજા કોઈ નહીં. એમ નાગર બ્રાહ્મણો જ મહારાજને કીધું હો. એટલે કોઈ સત્સંગ કરતા નથી, બધા ભેગા થઈને ડરાવે કોઈ સત્સંગી થાય તો, અને વિમુખ ને વિમુખ રહી અને મરી જાય છે બધા. લ્યો, શિવની ભક્તિ કરે છે અને એમાં ભાંગનો પ્રસાદ પણ લે છે. લ્યો, તમે ના પાડો છો, પણ શિવની પ્રસાદી ભાંગ પણ પીવે છે. એમાં પણ કેટલાક શુદ્ધ થઈને કરતા હોય છે, બધા ખોટા હોય એમાં આપણે કેવું નથી, પણ જેટલું થાય એટલું કામનું, બાકી બધું ઠીક. શિવના ભક્તોમાં પણ કેટલાક દારૂ, માંસ, ચોરી, વ્યભિચાર બધું તજી પવિત્ર થઈ પવિત્ર વસ્તુથી સ્તુતિ કરે છે. એમાં નાગર બ્રાહ્મણોમાં પણ કેટલાક નાથથી વિરુદ્ધ થઈને વિષ્ણુની ભક્તિ પણ કરે છે, નથી કરતા એમ નહીં, પણ અમારી નાથમાં વધારે તકલીફ તો ખરી, એમ હેરાન કરે કોઈક થાય તો, મસ્કરી કરે એની, એટલા માટે ઓછા થાય છે. પણ મહારાજ અમારા ધને ભાગે છે કે અમે તમારી પૂજા કરી અને દુર્લભમાં દુર્લભ આજે લાભ લીધો હો. નાગર બ્રાહ્મણો બહુ રાજી થયા. એમ સ્તુતિ કરી અને કેસર ચંદન ચર્ચેલા ચરણ પોતાની છાતીમાં લીધા છે. પછી શ્રીહરિને જમવા માટે બનાવેલા ભોજનો લઈ આવ્યા બધા, અને મહારાજ ભાવથી જમ્યા છે એ લોકોનો થાળ. નાગરના ભોજન બહુ સારા હો. મુક્તાનંદ સ્વામી કે બહુ સારા ભોજન, એવા હવા દિયા કે વાત મૂકી દો. નાગર બ્રાહ્મણો જાત જાતના પકવાન હતા, બધા તાજા ઘીમાં કરેલા ને સુગંધીમાન, ઉજ્જવળ, સરસ, રૂપાળા, સુવાળા. નાગર લોકો જે ધન કમાય ને એ ખાવા પીવામાં જ વધારે ઉડાડે. લખ્યું આમાં, જેટલું કમાય ને લગભગ ખાવા પીવામાં ઉડાડે, એવા ખાવાના રસિયા બધા નાગર બ્રાહ્મણો. અને નાત જાતમાં પણ એક થી વધારે ખર્ચા કરે, અને ભગવાનને અર્થે કાંઈ ખર્ચો ન કરે હો. એટલા માટે મરીને બધા જમપુરીમાં જાય. ભગવાનને આપણે એક પૈસો ન વાપરે, પોતે જલસા કરે. દર શનિવારે કાં તો રવિવારે હાજે હોટલમાં ખાવા જાય હો. ભલે ને 500 રૂપિયાનો ખર્ચો થાય, આખી ફેમિલી જાય. હમણાં સત્સંગ એવું હાલ્યું પાછું, સમજા? આમ તો બજારનું નખવાય સત્સંગીથી, પણ હારા બધા ભેગા થઈને જાય, હારામાં હારું ખાય, સમજા ને? 500 રૂપિયાનો ખર્ચો એક દિવસમાં કરી આવે હો. કે દરરોજ ઘરે ખાવું કે કોક દી તો બારે હાલો, કે બૈરા આજે એવું કે હો, કોક દી તો બારે હાલો, દરરોજ ઘરમાં ને ઘરમાં ખાવાનું. પછી શું થાય? એમ બારે ખર્ચા ઘણા કરે હો. ઠાકોરજી માટે કરવું બહુ સંકોચ કરે. થાળ કરાવો ને તો 50 રૂપિયાનો કરે, 100 રૂપિયાનો કાંઈ નહીં. એટલે હું 500 રૂપિયા ખાય બધા ખર્ચો કરીને હો. ગમે એટલું મોંઘું હોય ને તો હારી હોટલો ની મજા આપે, મોંઘી હોય એમ જ આપે. આવો હરિભગત નાગરો હતા ને, એમણે તો શ્રીહરિ અને સંતને માટે ખર્ચો કર્યો ઘણો બધો હો, અને પ્રગટ શ્રીહરિનો લાભ પણ લીધો. શ્રીહરિ પણ નાગર બ્રાહ્મણોની પ્રીતિ વધારવા માટે પ્રેમના ભોજનો જમ્યા, મુખવાસ લીધો, સંતોને પ્રેમથી જમાડ્યા પીરસીને. પછી શ્રીહરિએ કીધું કે જો આજે નાગર બ્રાહ્મણોની રસોઈ છે એટલે જુદું જુદું જમજો. સંતોને કે હો મહારાજ, કારણ કે આ બધા હવાદિયાઓની રસોઈ છે, એટલે આજે ભેળું કરીને પાણી નાખવાનું કાંઈ નહીં, બધું અલગ અલગ રાખીને જમજો. એમ પંગતમાં મહારાજ કીધું હો. પણ સંતો સમજી જાય કે મહારાજ કે છે, પણ મહારાજને વાલો તો ધર્મ છે, સમજા ને? નાગર બ્રાહ્મણોને રાજી કરવા માટે મહારાજ પંગતમાં કહી દીધું સંતોને, પણ સંતો સમજી ગયા મહારાજની મરજી નથી, પણ ઓલ્યાને કારણે કેવું પડે છે. એટલે બધાને પીરસાઈ ગયું. વાસુદેવ હરે બોલાણું ને એટલે સંતો તો બધા ચોરી નાખ્યું, બધું માય અને ધોબો ભરીને પાણી નાખ્યું. ઓલ્યા બધા દર્શન કરતા હતા, ઓલે કે હા હું કર્યું, બધું બગાડ્યું. કે નાગર બ્રાહ્મણો જોતા હતા ઈ, હા એક રસ કરી નાખ્યો. અને સંતો તો કાંઈ નહીં હો, બધું ભેડું કરી અને કોડીએ કોડીએ સ્વામિનારાયણ 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 એવું નામ લઈને જમવા માંડ્યા છે.
મુક્તાનંદ સ્વામી કે આ બધા બ્રાહ્મણો અલૌકિક રીત જોઈને આશ્ચર્ય પામી ગયા. સ્વાદ વિનાની ફાવે તેટલી વાત કરો પણ એને ઝેર જેવી લાગ્યો. સ્વાદ વગરની વાત એને ફાવે નહીં. અમૃત જેવા ભોજનને ઝેર કરીને ખાવું એવી વાત તો ક્યારે કાને સાંભળી નથી. આજે આ નજરે જોયું. લ્યો, આવા સરસ સ્વાદિષ્ટ ભોજનને ભેગા કરી નાખવાનું, પાણી નાખવું ધોબો ભરીને અને પછી જમવું. ઓલ્યા બધા કે કેટલાક સંન્યાસી ને મોટા મોટા પરમહંસો ને વર્ણિયો ને ચાતુર્માસ વ્યતીત કરવા માટે આવે છે, પણ જમવા માટે તો બહુ પ્રયત્ન કરે છે. જ્ઞાનની વાતો તો જબરી કરે છે, ભેડું કરીને કોઈ ખાતા નથી. કે હો એમાંય કોકના ઘરે જમવા આવે એવા સંન્યાસ, એમાં બૈરું પીરસનારું હોય ને તો મારાને મજા આવે જમવાની. લ્યો, એમાંય કંઈક સ્વાદ આવતો હશે. પુરુષ પીરસે ને તો મજા ના આવે, બૈરા પીરસે ને તો વારે વારે એના ઘરે જમવા આવે. લ્યો, ઓલા બધા કે મહારાજ ને આવું છે, બીજા જગતમાં આવું હાલે છે. એમ જગતમાં અને રહસ્યનું જ્ઞાન પણ નારીઓને ઉદ્દેશીને કરે છે. ધ્યાન કરે ત્યારે બોલાવે છતાં બોલે નહીં એવા ઢોંગ પણ કરે છે. તેથી પુરુષો તેમને વૈરાગ્ય મૂર્તિ માની અને ઘરે રાખીને સેવા કરે છે. પછી જેમ કેમ કરે છે, જી માગે એને દઈ દે છે. એને આકાશ જેવા નિર્લેપ સમજે છે. ગમે એમ કરે એને દોષ જ ન લાગે. આવું બધું જગતમાં હાલે છે. ચતુર્નાગર બ્રાહ્મણો હતા ને એ બધા જ જ્ઞાનીઓને મિથ્યા માની અને જેટલા દિવસ શ્રીજી મહારાજ રહ્યા એટલા દિવસ ત્યાં આવીને સત્સંગ કર્યો. હો, નાગર બ્રાહ્મણો બુદ્ધિશાળી હતા ને, ચેતી ગયા કે આમાં કાંઈક છે, આપણામાં બધું ખોટું ખોટું હાલે છે. સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, એના સંતો તો જુઓ કેવા નિયમ ધર્મવાળા, દરરોજ દોડી દોડીને આવતા અને એ સત્સંગ કરતા. એ લાભ લઈ ગયા. હો, સંતો અને બધા જમી રહ્યા પછી સભા થતી, કીર્તન ભજન થતું. એમ કરતા કરતા પૂનમ આવી. જોઈને શ્રીહરિ બોલ્યા, બધા બ્રાહ્મણોને કીધું કે જુઓ, અમે જ્યાં જ્યાં તીર્થમાં જઈએ છીએ ને ત્યાં 84 કરીને બ્રાહ્મણોને જમાડીએ. તો બ્રાહ્મણો ઉપર અમારે બહુ ભાવ છે મહારાજ. કે બધા નાગર બ્રાહ્મણો ઘણા બધા ભેગા થયા હતા ને, અમને બહુ ભાવ છે મહારાજ કે તમને જમાડવાનો. કે હો મહારાજ કે સરજુ પાર અયોધ્યા પાસે છપૈયા ગામમાં અમારો જન્મ, એ બ્રાહ્મણ કુળમાં જન્મ થયો છે. હો, તમે ખોટું ન માનતા મહારાજ. કહો આમ તો અમે કઈ નહીં, પણ તમને કહીએ છીએ અમારો જન્મ બ્રાહ્મણ કુળમાં થયેલો છે. અને અમારા ગુરુ રામાનંદ સ્વામી એ પણ અયોધ્યાના જ બ્રાહ્મણ છે. હો, એ અયોધ્યાના બ્રાહ્મણ છે. અને તેમણે રામાનુજ સ્વામીને ગુરુ કર્યા છે. તોતાદ્રી વાળા વૈષ્ણવ થયા. તીર્થા કરતા કરતા રામદાસજી નામના એક શિષ્યને મળી ગયા, રામાનંદ સ્વામીને. બહુ ટૂંકમાં વાત લખી છે, નહીતર સ્વામીની કથા તો ઘણી બધી લાંબી છે. એક શિષ્ય મળી ગયા એટલે એની સાથે પછી ગિરનાર પર્વતની તળેટીમાં આવ્યા અને ત્યાં અહીંયા રહ્યા. પછી રામાનંદ સ્વામી એમાં આત્માનંદ સ્વામી મળ્યા હતા અને એની પાસે દીક્ષા લીધી હતી ને બધી મહારાજ ટૂંકમાં બધી વાત કરી. એ આત્માનંદ સ્વામી કોણ હતા? વિશ્વંભર ભટ્ટ હતા. એની કેટલીક સામર્થ્યની પણ ઘણી બધી વાતો શ્રીજી મહારાજે બધી કરી. આત્માનંદ સ્વામી છેલ્લે પછી 125 વર્ષ સુધી દેહ રાખ્યો. હો, રામાનંદ સ્વામીના મૂળ જૂના ગુરુ જે નિરાકારવાદી હતા, રામાનંદ સ્વામી જેને મૂકી દીધા હતા, એ 125 વર્ષ દેહ રાખ્યો. અને છેલ્લે રામાનંદ સ્વામીની સાથે એને ચર્ચા થઈ અને રામાનંદ સ્વામી એને સાકારવાદી બનાવ્યા. સાકારવાદી બનાવ્યા પછી બધા શિષ્યોને આત્માનંદ સ્વામી કીધું કે મારા જેટલા શિષ્ય છે ને તમે બધા હવે રામાનંદ સ્વામીને માનજો. એમ કહીને એને દેહ છોડી દીધો. હવે આ રામાનંદ સ્વામી સંપ્રદાય ચલાવતા હતા, ગિરનારની આજુબાજુ રહેતા હતા. મહારાજ કે ફરતા ફરતા અમે પણ અહીંયા આવીને રહ્યા, પીપલાણામાં મળ્યા. પછી રામાનંદ સ્વામી અમને દીક્ષા આપી, ગાદી આપીને પછી એ ચાલ્યા ગયા. આ બધી મહારાજ પોતાની સ્ટોરી બધી સંક્ષિપ્તમાં કહી. શ્રીહરિ બધા વિપ્રોને કહેવા લાગ્યા કે આ પ્રમાણે છે જો. એટલે બ્રાહ્મણ પણ મહારાજની આ બધી વાત સાંભળી અને મનમાં રાજી થયા. મહારાજની વાત પ્રિય લાગી અને 84 જમવાની હા પાડી. તમે અમને જમાડો, અમે બધા જમશું. કે મહારાજ કે બહુ સરસ. એટલે શ્રીહરિએ સાકર, ઘી, લોટ, ચોખા વગેરે સામાન બધો મંગાવ્યો. હો, જ્યારે બધો સામાન બધો ભેગો થઈ ગયો,
સીધું આવી ગયું, બધું ભેળું થયું. પછી મહારાજ બોલાવે બ્રાહ્મણોને, આવો બધા સીધું લઈ જાઓ, રસોઈ બનાવો અને તમે ખૂબથી જમો. બ્રાહ્મણો હાય પાડી હતી, પણ હવે જે સીધું લેવા આવું એવા ટાણે કોઈ કુસંગી મળી ગયા ને, હો દુર્જન અધર્મી લોકો મળી ગયા અને બ્રાહ્મણોને ઊંધું સમજાવી દીધું કે સ્વામિનારાયણનું જમવા જેવું હોય નહીં, કે લ્યો ફરી ગયા પાછા. લ્યો મહારાજ બધું સીધું મગાવ્યું, 84 જાતિ બ્રાહ્મણોની જમાડવાની, અને હવે આવ્યા ખરા મહારાજ પાસે, પણ સીધું લેવાની ના પાડી. અરે મહારાજ કે તમારે માટે અમે સીધું મંગાવ્યું છે, એમાં કાંઈ ખોટું નથી, ખરાબ નથી. અમે બ્રાહ્મણ છીએ, તમે બ્રાહ્મણ છો, એમાં ખોટું શું હોતું હોય તો કયો. તો કે એ વાત તો બધી બરાબર છે, પણ એક વાત લઈને અમે આવ્યા છીએ. એ કે અમારા વહુજી છે, વહુજી, એને તમે પગે લાગો અને એની પાસે તમે એને વિનંતી કરો કે બ્રાહ્મણોને જમાડવા છે, બ્રાહ્મણો જમે તો અમે તમારું સીધું લઈએ. સમજ્યા તમે વાત? સમજ્યા? વૈષ્ણવ હોય એના કઈક વહુજી હશે, હવે એના ગાદીપતિ હોય ને ઘરવાળો ને વહુજી કહેવાય, આપણે ગાદીવાળે કહેવાય ને, આપણે ગાદીવાળે કહેવાય. મહારાજને કે તમે ત્યાં આવો, વહુજીને પગે લાગો અને એને વિનંતી કરો હાથ જોડીને, તો અમે જમીએ. કે લ્યો એવું કીધું હો મહારાજને. અને બ્રાહ્મણો જેટલી માગે એટલી દક્ષિણા આપો, આટલું કરીને તો અમે સીધું લઈએ. મહારાજ કે તમારા વિના અમારું કાંઈ કામ અટકી નથી પડ્યું કે વહુજીને પગે લાગવા જાય. કે લ્યો જરૂર નથી એવી નજમો તો કાંઈ નહીં, થાવ રવાના, ચોખ્ખી વાત હોય અહીંયા કને. અમને શું ગરજ પડીએ કે તમારા વહુજીને અમે પગે લાગવા આવી? અને મહારાજ કે તમે મૂર્ખા છો, પુરુષ આવીને સ્ત્રીને નમે એવી વાત તો કોઈ દી અમે સાંભળી નથી. કે આ વાત ક્યાંથી લઈ આવ્યા તમે? કે આશ્ચર્યની વાત લાગે છે. મહારાજ કે આખા દેશમાં ફળ્યા પણ આવી બુદ્ધિ વાળા તમે ક્યાંય જોયા નહીં હો. તમે જોયા નમૂના રૂપે. લ્યો મૂર્ખના સરદારો બધા બૈરાને પગે લાગવાનું કહો છે. તમારા પત્ની હોય એને તમે પગે લાગો? સાચું કહો તો એ તમને પગે લાગે? એ લાગે કે ન લાગે? એ તમારા ઘરમાં રિવાજ નહીં હોય, ખબર નથી ધર્મ શું છે, એ ભૂલ્યા બધો. ભારતીય સંસ્કૃતિ ભૂલ્યા એમાં તમે ભેડા ખરા પાછા હો. નહીતર તમારા ઘરના હોય, નાહી ધોઈ પૂજા પાઠ કરીને તમને પગે લાગવા આવે, તમને આશીર્વાદ દેવાના હોય, માથા ઉપર હાથ મૂકવાનો હોય. આ નિયમ છે ભારતીય સંસ્કૃતિનું. પણ હવે બન્યું એવું, બૈરા ઉઠી પૂજા પાઠ બધી કરી લીધું હોય ને તમે પાછા ઉતા જ પડ્યા હો, તો પગે કેમ લાગવા આવે એ કેવો પાછા હો. તમને તૈયાર થઈ રહેવું પડે ને એ પરવારે ત્યાં સુધી. તમારે તૈયાર જ નહીં થવાનું, ઉતા જ પડ્યા રહેવાનું, કેમ તમને પગે લાગે? તો ઘરની સંસ્કૃતિ આ છે હો. પત્ની હોય પતિને, કારણ કે પતિ એને માટે પરમેશ્વર છે, પગે લાગવા જેવો છે, પગે લાગવું જોઈએ. ન લાગતી હોય તો ઘરે જઈને શીખવાડજો. હવે કે સવારથી ચાલુ કરજો, પગે લાગો ને વેલા ઉઠીને પાછા પરવારે રહેજો. પૂજા કરતા હોય તો વાંધો નહીં, તમને પગે લાગી જાય હાલે, પણ પૂજા પણ થઈ રહેવી જોઈએ તમારી. આવું બધું નિયમ આવો છે. પત્ની છે એ પુરુષને પગે લાગે, પણ મહારાજ કે તમે તો અમને પાછા વહુજીને પગે લગાડવાની વાત કરો છો. મહારાજ કે તમારી બુદ્ધિની સીમા અમારે જોવામાં આવી ગઈ. હવે મહારાજ કે તમારા વહુજી અમને 100 વાર પગે લાગે ને મને તો તમને સીધું ના આપું. મહારાજ કે હો રવાના થાવ અહીંયાથી, હા નથી દેવું તમને. કે લ્યો અમારું સીધું વધી નથી પડ્યું, વહુજીને અમને પગે લગાડવા આવ્યા છો. અમને તમારા વહુજી 100 વાર પગે લાગે પણ તમને સીધું ના આપી. હવે મહારાજ કે વહુજી બહુ મર્યાદા વાળા હોય ને તો આવું કદી બોલે પણ નહીં, એ પુરુષનું મોઢું ન જુએ. મોટા મોટા નાગરો, કેટલાક નાગરો હારાય હો ને, એ બ્રાહ્મણની આવી બુદ્ધિ જોઈને કહેવા લાગ્યા કે બધા વિપ્રો બુદ્ધિ વગરના, દુર્લભ એવી 84 ખોઈ બેઠા. લ્યો અક્કલ વગરના બધા. નહીં તો કેવું જમવા મળે કે તાજા ઘીના લાડવા સ્વામિનારાયણ જમાડે. હા આવો કીધી અવસર આવે. જુનાગઢના બ્રાહ્મણોને ખુદ સ્વામિનારાયણ જમાડે હો, છૂટથી જમાડે પાછા હો. જેટલું જોઈ એટલું સીધું લઈ જવાની છૂટી હતી ને મૂર્ખા આવી અક્કલ વાપરી એમાં ખોઈ બેઠા હો. 84 ખોઈ બેઠા. આપણે માટે સીધું આવી ગયું છતાંય ગારું દેવા લાગ્યા. ભાઈ શું થાય હવે? તો ઓલ્યા બધા કે ધન ખર્ચી, કરોડો ધન ખર્ચીને પણ ભગવાન ક્યાંથી જમાડે? એવો અવસર ક્યારે મળે? પણ વાત ગઈ પછી તો બહુ પસ્તાણા. ઓલ્યા બધા પસ્તાણા, બધા ઓલ્યા બધા સમજા ને વઢ્યા ને બધાને.
આવું આવું કહેવાનું શું જરૂર હતી સ્વામિનારાયણ કે? અને હવે તો સ્વામિનારાયણ જમાડી એમ નથી, હો ના પાડી ચોખ્ખી હોવાર પગે લાગે તમને ન જમાડું કે હવે હો રહી ગયા બધા લેવો, પછી પછતાણા. પણ હવે શું થાય? પછી શ્રીહરિએ જે વિપ્રો સંઘમાં આવ્યા હતા કેટલાક બ્રાહ્મણો સમૈયામાં જુનાગઢમાં, એને મહારાજે કીધું તમે લઈ જાઓ છૂટથી સીધું, હો એ તો હવે ગયા અભાગ્યા ને ન મળે મહારાજ. બીજા નાગર સિવાયના બ્રાહ્મણો જુનાગઢ શહેરમાં હતા બધા, એને મહારાજ બોલાવ્યા, તમને છૂટ છે હો, પ્રેમથી લઈ જાઓ. એ તો નાગરી આડા પડ્યા છે કે હો તમને છૂટ છે. એટલે બીજા બધા બ્રાહ્મણો આવ્યા હો, ભાવથી મહારાજ જેટલું દીધું એટલું સીધું લઈ ગયા અને ભાવથી જમ્યા. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજન સીધા બધા આપ્યા મહારાજ, ઉપરથી વૈષ્ણવ અને અંદરથી જુદા એવા વિપ્રોના કપટ શ્રીહરિ અહીંયા કને પાધરા કરી દીધા. પોતે તો આકાશની સમાન નિર્લેપ છે મહારાજ તો, પણ એના કપટ પાધરા થઈ ગયા. બધાને જમાડ્યા, એ બધું પરવારી ગયા. પછી મહારાજ કહેવાય હાલો દામોદર કુંડે જવું છે. પછી સંત હરિભક્તો એ બધા ભેળા થઈને વાજતે ને ગાજતે, બાયો ગીતો ગાતી જાય, અબીર ગુલાલ ઉડતા જાય, ડંકા નિશાન વાજતા જાય. શ્રીજી મહારાજ દામોદર કુંડે જવું છે, એ તો અડધે રસ્તે આવે હો ગિરનાર ચડતા. જયમલ મેર કરીને કોળી જ્ઞાતિનો એક હતો ત્યાં કને, એ મહારાજને સામે આવીને પગે લાગી અને ફૂલનો હાર મહારાજને પહેરાવ્યો. ગદગદ કંઠે થઈને બોલવા લાગ્યો કે પ્રભુ ગિરનારમાં અમારી આ ચોકી છે કે હો, સંઘના જનો જે આવે અમને કઈક પૈસા આપતા જાય, હાવ મફત કોઈ જાય નહીં. કોઈ કાષ્ટ લેવા જાય પર્વતમાં, કોઈ ઘાસ કાપવા જાય, એ અમને કાંઈક તો આપે આઠાના ચારાના યથાશક્તિ. હું પૂરપતિનો દાસ છું ને પૂરપતિ અમને આટલો ગરાસ સોંપ્યો છે કે આની અમે રક્ષા કરીએ છીએ. અરે ગીરમાં કેટલાક સિદ્ધો રહેલા છે ને, એ અમને કાંઈક આપી અને પછી પોતે જમે છે, અમને આપ્યા વિના એ પણ અન્ન ખાતા નથી, એટલો અમારો મલાજો છે. મહારાજને ફૂલનો હાર પહેરાવીને કીધું, અમે અને સંતો પૈસા તો નહીં આપીએ હો, અંત સમયે તમારો મોક્ષ કરીશું, તમારા આખા પરિવારનું કલ્યાણ કરીશું, પૈસા નહીં આપીએ હો. અને સાધુ છે ને હોય નહીં પૈસા કેમ આપે? આપે નહીં કોઈને. અમે હમણાં 25 દાડાનો અમારો સત્સંગ પ્રવાસ હતો જબરજસ્ત. ટોલ તો આવે કે ના આવે? ટોલ આવે એટલે સીધી પ્રસાદી મુઠ્ઠી હો સાકર સિંગાની, પ્રસાદ લે પ્રસાદ. ઓલા કે પણ પોજ, અરે પોજ ફાડવાનું કાંઈ નહીં, પ્રસાદ લઈ લો, પૈસા દઈ નહીં, પ્રસાદ લ્યો. ઓલા લે નહીં મારા કેટલાક તો કે લ્યો નહીં મળે આવો પ્રસાદ, પૈસા તો બધા દેશે. ત્યાં બાજુ બીજો કે હવે જવા દે ને શું માથાકૂટ કરે. લો સાધુ છે ને 2-3 જગ્યા ટોલ ભર્યો છે, બાકી તો છેટ નાગપુર સુધી ફરી આવે. જી આવે ને પ્રસાદ જલાવવાને થોડીક હો, લગભગ બધા પ્રસાદ લઈ લે. અમુક પછી વધારે કડક કાયદા વાળા હોય તો એને વળી દેવાય પડે પૈસા. મહારાજ કે પૈસા નહીં દઈએ, આ બધા સાધુ છે, કલ્યાણ કરે એવા છે, સેવા કરી લો, સેવા કરવા જેવા છે, પૈસા લેવા જવા નથી. તમારા નવાબે પણ કાંઈ પૈસા નથી લીધા, તું લઈને શું કરીશ? પગે લાગી લે બધા સાધુને પગે, તારું કામ થઈ જશે હો. કરોડ ઘણા રૂપિયા મળશે આની પાસેથી નહીં લેવામાં, ફાયદો છે. મહારાજ કે જો પૈસા નહીં આપી અને નિયમ આપશું કે હો તારું કલ્યાણ કરશું, સંત અને હરિભક્તોની સેવા કરજો, પરસ્ત્રીનો સંગ તજજો, દારૂ માંસનો ત્યાગ કરજો, ચોરી કરજો નહીં, પાપ બધા છોડી દેજો, એવી વાત કરી. પછી શ્રીજી મહારાજ દામોદર કુંડ પતે આવ્યા છે. ઘોડા ઉપરથી ઉતરી એક વસ્ત્ર પહેરીને પ્રભુ કુંડમાં ઉતર્યા. સંતો સાથે મહારાજ ખૂબ નાયા દામોદર કુંડમાં. હરિભક્તો પણ મહાત્મા જાણી અને કુંડમાં ખૂબ નાયા છે બધા હરિભક્તો. ત્યાં કેટલાક બ્રાહ્મણો હતા, એને શ્રીજી મહારાજ દાન પણ ખૂબ આપેલા છે. પછી શ્રીજી મહારાજ સ્નાન કરીને વસ્ત્ર કપડા બધા પહેર્યા છે. પછી દામોદર ભગવાનના શિખરબંધ મંદિરમાં પ્રભુ ગયા, દર્શન કર્યા, 5 કોરી ભેટ કરી મહારાજ ઠાકોરજીને. 2 માળનો મંડપ હતો દામોદર ભગવાનના મંદિરનો. ઉપર ચઢીને પ્રભુ જોયો, હે મહારાજ એમ વનરાજી જોઈ, મોટા મોટા ઝાડવાઓ, હરિયાળો પ્રદેશ, ગિરનાર પ્રદેશ, એની ગોદમાં આવેલો દામોદર કુંડ, શિખરબંધ મંદિર, આ બધી જગ્યા જોઈને મહારાજની જગ્યા એવી બધી પ્રસન્ન આવી ગઈ. મહારાજ કે આ ગિરનાર પર્વત, આ વૃક્ષો, એ જોઈને અમને બહુ મજા આવે, આ સ્થળ અમને બહુ પ્રિય લાગે. મહારાજ કે અમને એમ થાય છે કે હવે અમે અહીંયા જ રહી જઈએ, ક્યાંય જવું નથી હો, હે અહીંયા બેઠા ભજન ભક્તિ કરીએ, તપસ્યા કરીએ. લ્યો મહારાજ કે સ્થાન બહુ ગમ્યું.
પ્રવૃત્તિ જરાય ગમતી નથી, પણ મહાદેવજીના વચન યાદ આવે છે, સત્સંગ છોડી શકાતો નથી. સત્સંગની સેવા એ ધ્યાન અને તપ કરતા અધિક છે. કરોડ વર્ષ સુધી તપ કરે અને ધ્યાનથી જે ફળ થાય, એક દિવસ જો સત્સંગની સેવા કરે ને તો એ બધું ફળ એની અંદર સમાઈ જાય. આટલી સત્સંગની સેવાનું ફળ છે. ઘણી વખત મહારાજ કે અમને એમ થાય કે આવી એકાંત જગ્યા પસંદ કરીને બેસી જાય શાંતિથી, પણ વળી એમ થાય કે આ સત્સંગની સેવાનું ફળ જબરું છે. ધ્યાન ભજન એની આગળ વાહે રહી જાય. સત્સંગની સેવા બહુ જબરી છે મહારાજ કે. હવે આવો જયારે વિચાર કરીએ છીએ ને ત્યારે સત્સંગ વિના બધું જ અમને ખારું લાગે છે. સત્સંગ છે એ સર્વપ્રધાન છે કે એમાં જ રહેવું છે બસ. રામાનંદ સ્વામી અમને વચન રૂપી દોરીથી બાંધી ગયા છે અને બધા સાધનો કરતા સત્સંગ અધિક દેખાડી દીધો છે. તે સિવાય રસને છોડીને કૂચા ખાવા જેવું લાગે બધું. આ સત્સંગ મૂકીને જવાતું નથી. સત્સંગથી જ મનોવાંછિત સુખ મનાય છે. ધીરજ તજી દે એ દુખી થાય છે. દુઃખ દેખીને ડગે નહીં, તેનો સત્સંગ સાચો છે અને એને જ સાચું સુખ મળે છે. એમ વાત કરતા શ્રીહરિ દામોદર કુંડે આવ્યા. ત્યાં સરસ મજાની ઊંચી બેઠક જોઈ અને એના ઉપર શ્રીહરિ બિરાજમાન થયા. મોટી સભા ભરાણી, સંતો ભક્તો એ બધા દામોદર કુંડ બધા પગથિયા છે, એમ ઘણા બધા પગથિયા. મહારાજ ઊંચા બેઠા છે, બધા બેસી ગયા ચારે બાજુ પગથિયામાં. દામોદર કુંડમાં સભા ભરાણી, મહારાજ બેઠા છે. એમાં એક બ્રાહ્મણ આવ્યો, મહારાજને કંકુનો ચાંદલો કર્યો અને મહારાજને ફૂલના હાર પહેરાવ્યા. મનમાં ધનની આશા પણ ન હોય એવા મોટા પુરુષ મહારાજને જાણ્યા. મહારાજને જાણ્યા એમ કે બહુ મોટા પુરુષ છે. અને પોતે પણ અકિંચન બ્રાહ્મણ, કાંઈ ઈચ્છા નહીં, પણ આ મોટા પુરુષે જાણીને મહારાજને ચાંદલો કર્યો. તીર્થમાં બ્રાહ્મણો ના આવે ચાંદલા કરવા, એમ કર્યો એક ચાંદલો. મહારાજ એના ઉપર એવા રાજી થયા, 700 કોરી આપી. અને વિચાર કરો, 700 કોરી તે દીના જમાનામાં એટલું તો જબરું ધન કહેવાતું. 700 કોરી મહારાજ આપી દીધી હોય બ્રાહ્મણને. પણ એ વિપ્ર પણ એવો શુદ્ધ હતો ને, એ બધું દ્રવ્ય મંદિરમાં ખર્ચી નાખ્યું. પોતે ઘરે લઈને ગયો, મંદિરમાં આપી દીધું બધું. બધા રાજી થયા. મહારાજે બ્રાહ્મણને આપ્યું તોય બધા રાજી થયા, અને બ્રાહ્મણ પાછું મંદિરમાં આપી દીધું. એ જોઈને તો બધા ઓર રાજી થયા કે બ્રાહ્મણ પણ એવો અકિંચન કે કાંઈ પણ એને નહીં એમ. પછી મહારાજે સભામાં કીધું, જો લીંબડીના પરમાર રાજા આવ્યા હતા. પરમાર નહીં, મૂળજી શેઠ લીંબલીના. અને મહારાજ કે અમારી પાસે પૈસા આવે એને કોઈ સાચવતું નથી. ગયો તમે અમારા કોઠારી થાવ, કોઠારી અમારા દ્રવ્ય સાચવો. મૂળજી શેઠ કે મહારાજ તમારી આજ્ઞા હોય તો સાચવીએ, પણ સત્સંગમાં માણસો બધા હરખા ન હોય કે એમાં અમે પાછા લુહાણા જાતિના, તકલીફ મોટા મોટી પાછી ઈ લોકો એમ કે ખાઈ જારો સ્વામિનારાયણ તો અમે કેમ સહન કરી શકીએ. મહારાજ કયો તમે તમારી સેવાની ના ન પાડીએ, પણ આ બધા મને ચોર ઠેરાવે તો હવે ચોર થઈને સત્સંગ કરવો કેમ કે લ્યો, એ મોટો પ્રોબ્લેમ આવ્યો. કોઈ કહી જાય અને તમે સેવા કરો મંદિરની તો કોઈક બોલશે પણ ખરા. હા, એ ધ્યાન રાખજો. કોઈક બોલશે, કોઈક કાંઈ નક્કી નહીં રે, કોઈક બોલવાના જ છે તમારું. તો શું કરશો તમે? સહન કરશો કે મૂકી દેશો બધું? કયો મંદિરનો પૂજારી થાય એને આખા ગામનું સહન કરવું પડે. મંદિરનો પ્રમુખ થાય ને એને પણ સહન કરવું પડે. એ કરવું જ પડે. એ સહન કરીને જ સેવા કરાય, નહીં તો અમને કોઈ કાંઈ ન કહેવા જોઈએ તો સેવા નહીં થાય. એવી આશા જ ન રાખવાની. અમને કોઈ કાંઈ ન કે એવી તો આશા રાખવાની જ નહીં, કેવા ના જ છે. છતાં પણ બધું સહન કરીને સેવા કરવાની. પણ મૂળજીભાઈ કે મહારાજ એવી તો મજા ના આવે. એમ પછી સત્સંગમાં મોઢું શું દેખાડું? લોકો બોલે તો મોઢું કેમ દેખાડું કયો? એટલે ઈ સંમત થયા નહીં સમજા. કોઠારી થવામાં મયારામ ભટ્ટ આવ્યા હતા. મહારાજ કે ભટ્ટજી તમે બરાબર હો, કે અમારા કોઠારી તમે થાઓ, જેટલું અહીંયા દ્રવ્ય આવે અમારા ચરણે કોઈ એ તમને સાચવાનું. અને ભટ્ટજી એવા હતા કે બાઈઓ ભાઈઓ બધા જ એનો વિશ્વાસ કરતા. બધા જ વિશ્વાસ કરતા, કોઈને અવિશ્વાસ નહીં ભટ્ટને જોઈને. એવા મયારામ ભટ્ટ હતા.
એટલે ભટ્ટને મહારાજે કોઠારી બનાવ્યા છે. મુક્તમુનિ કહે છે, ભટ્ટજી એવા હતા કે એકાંતમાં સ્ત્રીનો યોગ થાય ને તો એને વિકાર થતો નહીં. રામાનંદ સ્વામીને એને આશીર્વાદ મળ્યા હતા. બહુ લાંબી કથા છે એ પણ. પછી ભક્તજનો કેટલાક મહારાજનું પૂજન કરવા માટે આવેલા છે. હાર તોરા લઈ આવ્યા, શ્રીહરિને પહેરાવ્યા છે. એ બધા હાર ઉતારીને શ્રીહરિ સંતોને આપતા, બ્રહ્મચારીઓને આપતા. પછી મુકુંદ વર્ણીએ શ્રીહરિને એક પ્રશ્ન પૂછેલો છે. એ પ્રશ્નની કથા બહુ જબરજસ્ત છે હો, બહુ મોટી કથા. આ કથા મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ કાવ્યમાં સત્સંગ શિરોમણી નામનો ગ્રંથ રચેલો છે. બહુ સુંદર કથા. મુકુંદ બ્રહ્મચારી મહારાજને કે મહારાજ, આ સત્સંગીઓમાં શિરોમણી સત્સંગીઓ હોય, સારામાં સારો હરિભગત હોય, સત્સંગ કરવા છતાં પણ કુસંગી થઈ જાય છે. એનું શું કારણ છે? કેટલાક સત્સંગ કરતા કરતા કુસંગી થઈ જાય છે અને કેટલાક સત્સંગ કરતા કરતા વધી પણ જાય છે. બે રીતનો પ્રશ્ન છે. બે જણા સત્સંગમાં આવ્યા, હે સત્સંગની સેવા કરે, સંતના વચને સત્સંગી થયા. કેટલાક તો હોય હકીકતમાં શુભ, પણ સંતની વાણી સાંભળી કરી અને બહુ વધી જાય અને કોઈક ઘટી જાય છે. વધતા વધતા કેટલાક એટલા બધા વધે છે, સંતો જેમ કે એમ કરવા સંતની વાતને અમૃતની સમાન માનીને વધાવે છે. એમાં બહુ મોટા થઈ જાય. પ્રહલાદ જેવા ને, પ્રિયવત જેવા ને, ઉદ્ધવ જેવા ને. આવી એમાં સાધુતા આવે હરિભક્તોમાં પણ. આવા સદગુણો એને મળે છે. મુકુંદ બ્રહ્મચારીની ઈચ્છા છે જૂની જૂની વાતો સાંભળવાની. એટલા માટે આ પ્રશ્ન પૂછ્યો છે મહારાજને. કેટલાક ગુરુ પાસે આવે, સંત પાસે આવે, સંતની સેવા કરતા કરતા ખૂબ વધી જાય અને કેટલાક ઘટી જાય છે. તો એનું કારણ કહો. અને જે વધી ગયા છે એની વાતો સંભળાવો કે હો એની વાતો અમારે સાંભળવી છે. દામોદર કુંડ ઉપર બેઠા છીએ, એ સામે ગિરનાર પર્વત છે, મોટા મોટા ઝાડવાઓ છે, શાંતિનું વાતાવરણ છે, કથાઓ કહો. એટલે શ્રીજી મહારાજે શરૂઆત કરેલી છે. મુકુંદ બ્રહ્મચારી કીધું કે પ્રભુ, આરુણી, ઉપમન્યુ અને વેદ એ ગુરુ સેવાથી બહુ મોટા થયા હતા. તેમણે ગુરુની સેવા કેવી રીતે કરી એ અમે બધું જાણતા નથી. એ અમને તમે જણાવો અને ગુરુનું નામ શું એ પણ અમને કહો.